હેલો મિત્રો, આપણે ઉઠી ગયા છો સવારમાં 7 વાગ્યા થી વહેલા ને બ્રશ કરીને હવે ચા નાસ્તો કરીને બહાર જાવું છે ફરવા. આપણે બહારનો નજારો જોવા સવારનો છે. ફટાફટ ચા નાસ્તો કરીને આપણે હવે નીકળવાનું છે. તો આપણે ત્યાં આપણે સ્પ્લેન્ડર ને આપણે અંદર ચાવી ભરાવી દીધી છે ને હવે આપણે બહાર જવું છે ફરવા માટે. ચલો હવે આપણે નીકળી ગયા છીએ બહાર ફરવા. સવારના 7:30 આજુબાજુનો ટાઈમ થયો છે. વાતાવરણ પણ બહુ મસ્તીનું ઠંડુ છે. સવારનું વાતાવરણ તમને બતાવીશ. ગાજે છે ગીત જાહેત નાર રંગ ભર્યું નાનું રૂપાડું મારું ગામડું. સ્પ્લેન્ડર ને ઘરે મેલીને આપણે હવે આવી ગયા હતા બહાર રખડવા માટે. બહાર નીકળીને જોયું તો મારા ગામના નાના ભૂલકાઓ જતા હતા કબડ્ડી રમવા. મેં કીધું આયાનું પણ થોડુંક શૂટ લઈ લઉં. પછી બેઠા હતા આપણા મિત્રો, તો મેં કીધું આયા પાસે થોડીક વાર બેસી દઉં અને વાતો કરી, મોજ મસ્તી કરીએ. હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે, પાછા આવી ગયા હતા જમી કરીને. ફ્રેન્ડ લોકો બેઠા હતા. મેં કીધું અહીંયા થોડી વાર બેસીએ ને સુખ દુઃખની વાતો કરીએ. પછી ભાઈબંધો કે આપણે ગાયો માટે ગૌશાળા બનાવી છે, એના માટે જગ્યા જોતા આવીએ. મેં કીધું હાલો ત્યાં અમે પાસે ચડી ગયા સ્પ્લેન્ડર ઉપર ખબ કરતા. અને પછી અમે આવી ગયા છે અમારા ગામનું શંકર ભગવાનનું પૌરાણિક મંદિર છે ત્યાં. આ જગ્યા પણ બહુ મોટી છે ગાયો માટે. ને પહેલેથી જ ગાયો અહીંયા બેસે ને ચરે ને એવું બધું કરે છે. તો પણ ગ્રામજનો અને ભાઈબંધ લોકોની એવી વિચારધારા છે કે આપણે ગાયો માટે કે ગૌશાળા હોય તો સારું લાગે અને ગાયો પણ રખડે નહીં અને ભૂખી પણ ન રહે, એટલા માટે ગૌશાળાનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. તો તમને કેવું લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો મિત્રો. સેવાનું કામ કરવા માટે અમે લોકો આવી ગયા છીએ. તો મિત્રો આવી સેવા કરવા માટે અમને સપોર્ટ કરવાનું ન ભૂલતા પ્લીઝ યાર. હવે તમને બતાવીશ મારા ગામનું શંકર ભગવાનનું પૌરાણિક મંદિર. દરવાજો ખોલીને આપણે જઈશું શંકર ભગવાનના દર્શન કરવા. આ છે હનુમાન દાદાની મૂર્તિ. અને હવે આપણે આવી ગયા છે શંકર ભગવાનના દર્શન કરવા. આ છે અમારા ગામનું શંકર ભગવાનનું પૌરાણિક મંદિર. અને હવે આપણે શંકર ભગવાનના દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ. તમને બતાવીશ હવે ગાયોના ગૌશાળા માટેની જગ્યા. આ છે આપણે ગાયોના ગૌશાળા માટેની જગ્યા. આ જગ્યા ઉપર ગાયોની ગૌશાળાનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો પ્લીઝ યાર સપોર્ટ કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ભૂલતા. જય માતાજી. હવે મળીએ બીજા વ્લોગમાં. મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો.